હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. પીયુ ને તનુ આવી ગયા. ખબર નહીં, મેં તો સૂઈ ગયેલી હતી. એ લોકો રાતે લેટ આવેલા હતા અને આ સવાર થઈ ગઈ છે મસ્ત અને ચાલવા નીકળેલા છે. અને ચાલતા ચાલતા મશરૂમ જોઈ આવીએ. અમારા અહીંયા છે ને દેશી નેચરલી જે મશરૂમ નીકળે છે ને એ અહીંયા નીકળે છે, તો જોવા માટે આવ્યા છે. વચ્ચે બહુ નીકળી ને એટલે હમણાં હવે નહીં નીકળે. સારું ને, આપણે ચોખ્ખું થઈ ગયું કચરો. મોર્નિંગ ગુડ મોર્નિંગ. કામ લઈ આવ્યા ઉપરથી. ગરમી લાગે એમાં બેસો તો તારી ખુલ્લી રાખજો. આમથી રાખ દીકરા, દરવાજો આમ રાખ એટલે આમ પવન આવે. सब्जी बना रही है सांजे. फोन का છે તારો? ફોન મારી પાછળ ફોન કરે, હાલો શું ઓર્ડર છે, કેટલાનું બનાવવાનું, પછી બનાવે. રૂ ફોન જલ્દી લઈ આવ. અહીંયા નથી, મેં નહીં લઈ અંદર જ છે. આવેલા છે જે દુરિયા કહેવાય એને. સુરુહા ના ના ના, જો બચ્ચા જેવા જ. શું કહેવાય રૂહા? દુરિયા. એ નહીં પકડાય દીકરા. જતા હો રિયાલે, જતા બી રિયાલે. કઈ પકડાય નહીં. હા, જારીમાં ચોખા દાણા નાખેલા એટલે દાણા ખાવા ભરાયા એટલે જારી પડી ગઈ. હા, આ બાજુ લાઈક પારેલી બાજુ કદાચ. એ તો જોઈ રહી પકડાય કે. થઈ ગયો છે જમવાનો ટાઈમ. આજે તો કોબીજનું શાક છે, મમ્મીએ જ બનાવ્યું છે. હું થોડી લેટ ઉઠેલી હતી, સન્ડે છે એટલે મમ્મી મને સુવા દે છે. અને શાક રોટલી પછી નંબર આવે છે દાળ ભાતનો, અને સાથે કેરીનું પામચુઈ છે. यार तुम तानू भाई को दो. तानू पहले तानू नजी का नजी बस ना એલે से जो आ जा तुम आई जाओ ઘુમો 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 ઘુમો. બે तू जो है तू अजू एक आपने અહીંયા ચીકણું છે દીકરા, તો મને પડી જાય. મ્યુઝિકલ ચેર. बुबा કઈ નહીં, 3 વચ્ચે એક જ. ચાલો, ના મજા નહીં આવે. 3 વચ્ચે એક જ. अच्छा એને સ્કૂલમાં રમાડતા હે એટલે. आई આવી જાઓ. ગળ 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 ગળ. ચાલો, મેં આંખ બંધ કરીને आउट आउट. એકદમ આમ રાખવાનું નહીં. चल अबे હવે એક જ કરી દેવાનું. હવે એક જ ચેર. ચલો ભાગો 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 ભાગો. રે રૂહી વિનર. ચાલ લા બાબા Mama.
બધા નવા મસ્ત ફૂલવાળા છોડ છે, તોડીને નાખતા. જો 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 હે ને એમ લાગડ હે ચલો બીજી ગેમ રમવાના ચાલો. ચાલો. तुम कुछ गेम सोचो. ચલ તો મામા ચાય પી દે તો ગરમ હા વાળ કાપી આવો જાઓ. લે ભાઈઓ આ તો આ ભાઈ પર લાખ દે ને એટલે આ તો વાળ કાપા ના તનુ ના જા ના રોહિત તને લઈ જા વાળ કાપા લઈ જા ને ટકુ કરાઈ આવજો. તો વાહવાની બિન જાદે જાની બેબી છે ને ની કપાનો જા હમણાં તને ગમે તેવા કપા હે બસ પપ્પાને ટાઈમ પછી પપ્પા લઈ જાય તો એકદમ શોર્ટ કરાવશે. અને ખીજવા હે ત્યારે રિહાઈ જાય ની કપાનો બાય રોહિત. લેટ લીધું છે વ્લોગમાં મૂકી જ દઉં તનું ને. बनो. જાની એમ કેમ ની કપાનો ની કર્યા કરે જાઓ જીઓ હાચે વરસાદ આવી જાય. બાય કાલ જી આવજે. પણ ની કપાનો મંચુરિયન લઈ આવજો ફરિયાથી. એ ખુલ્લું રહે હમણાં ની રે બસ બાય 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 બાય. ખાવાનો તો રૂહી લોકો આવી ગયા છે અને સાથે લાવ્યા છે ઘણો બધો નાસ્તો. જો કે મેં ને તનુએ તો મંચુરિયન મંગાવ્યું હતું પણ મંચુરિયન મળ્યું નહીં તો એ લોકો લાવ્યા છે વડાપાઉં. તો મસ્ત ગરમ ગરમ છે, ખાઈ લઈએ. मैं गाड़ी उठाओ तुम मुझे बोर्ड में सीख लो जाओ पे जाओ चलो सोने देना चलो सो जाता इधर ओ ओ અભી નહીં થવા એના લીધે ઊભા બી નહીં થવાતું. क्या है मैं तो सोया ही हूँ जाओ 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 मार पड़ेगी जाओ जाओ 12 વાગી જ ગયેલા. આ બાજુ પગ મૂકજે રે તો એમ ચાલો નહીં ને તો પાછળ પાછળ લીસુ સેલ્ફી પેલા પર આ રહેવા દેવાના કે કરશે ને કરસાટો ગાઈસ જોવા આનાથી કરસાટો બને. હા એ ચીકણું છે માટી પર બી એવું થઈ જાય. મેં તો વિડીયો ઉતારતી આવ્યા કરું. તો ગાઈસ મેં અને મમ્મી આવ્યા છે વાડામાં. મસ્ત જોવા મળતા મસ્ત લીંબુનું મોટું ઝાડ છે અને હમણાં સિઝન છે લીંબુના તો એટલા બધા લાગ્યા છે. લાસ્ટ ટાઈમ જો કે લઈ જવાનું ભૂલી ગયેલી હતી, રક્ષાબંધન વખતે આવેલા હતા ને ત્યારે પણ હતા જ પણ હું ભૂલી ગયેલી જલ્દીમાં. આ વખતે તો મમ્મીએ યાદ કરીને અરે બહુ કીડી છે કડ્ડી પણ ગઈ પણ કઈ નહીં. ચાલો લીંબુ બતાવું ગાઈસ. જો અમારે ત્યાંના મોટા મોસંબી લીંબુ છે અને રસ પણ એટલો બધો લાગે છે અને ખટાશ પણ પેલી જે નોર્મલ આવે ને બજારના યલો લીંબુ એના કરતાં પણ વધારે ખટાશ ને વધારે રસવાળા છે. મસ્ત છે તો લઈ જાઉં ઘણા બધા. રૂહી જોડે રોજ અમે પછી શરબત પીશું. એ લોકોને તોડી આપો ને તનુ લોકોને. દીદી લોકો તો જીજુને તો બહુ ખાટા લાગ્યા હતા. હું વાત કર એ નહીં ખાય ખાટા લાગે. મને તો ગમે. મને બી ગમે. મને તેમની છટલી બહુ મસ્ત લાગે. હવે આ હતો લા પીળું જેવું છે જો પણ તમે નાખી દે એવું કે થોડુંક ચાલે એવું થઈ ગયું. શાક થોડું બનાવવાનું છે એટલે પૂછવાની કે થોડું કેમ પૂછવાનું તો બહુ બધા તોડી લીધા છે. ચાલો આટલા બસ. આપણે નહીં હાર જેવી છે દીદી તકલીફ આમ તો લેતા હા લીમડી લીમડી તો છે હોતા. એટલે હા આજે કોરે જ પગ મૂકીને નહીં ખાતા.
જોઈ લો. હે કાકડીનું નહીં મળે આ વખતે. કાકડીનો એક જ છે તેતા. અહીંયા કેટલી લાલ પીળી છે, બહુ પીળી છે બધે જ. મોટી મોટી લાલ. અહીંયા આ બાજુ પગ મૂકજે આપણે. હવે આવ્યો. ઉપર થકો રખી રેતીમાંથી ચીકણું હવે કામ પાયું ત્યારે આવ્યો. કીધું તો ખરું ચાલે ને તો કીધું. હા હા જો ને બાનું 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 એટલે ખાઈને આવ્યો તો એટલે આવી જ રહ્યા. મામાને ઉઠાડ્યા. હા ઉઠાડા આવ્યા જ નહીં હજી નીચે. દરબાર સુધી ની ઓય આ બાજુ આવો ચીકણું બો જાઓ. એ ઓ રહી ગયો દુકાન ચાલ્યા મારા. તે તો હમણાં પાણીવાળા હારા બી નહીં લાગે. અહીંયા રોબિન બીજે ઉખાડીને બીજે કરી નાખ નહીં કામ. લાવો મેં ધોઈ આવું. તમે ચંપલ બધી ચીકણી થઈ ચંપલ એમથી બાર જ ત્યાં પણ પગ ધોવા જ પડે. ગાઈસ ઘરના લીંબુ મસ્ત હતા મોટા મોટા. ગયા વખતે બી હતા જ પણ ભૂલી ગયેલા. આ વખતે મમ્મીએ યાદ કરીને તોડી આપ્યા છે. એ હું કરે પોયરા તું? હું કરે તું? કઈ ભરાઈ ગયેલું કઈ ભરાઈ જશે તારા ખાડામાં પછી. લઈ લીધું. હવે શું છુપાય? રમવા તો કઈ નહીં. એમાં શું રમી લેવાનું મન થાય તો. ચાલ ના યાને એવું કરે તમે. હારા લઈ ગયા મમ્મી. હા હવે હરે લઈ ગયો. મેં સાચું પાણીવાળા જેવા નહીં લઈ ગયા. એક વખત ખદેલા તો પાણીવાળા લાગેલા. હારા ને રૂઈ. સ્પાઈડરમેન પછી જઈએ ઓકે. એવું કે એ તો કઈ પરિયામાં મળેલો તો આવતા સમથિંગ હશે તો ચાલો મમ્મી. ચાલો પપ્પા. બાય બાય. બાય મમ્મી. હા મેં કેટલી ગામની આવું લઈ આવી. ક્યાંથી લઈ આવી આ? ચાલ પપ્પા. બાય. ફોન કરજે એટલે હા બોલતી નહીં છે. બોલજે ની વાત કરે બહુ પાક્કું તાર જઈને તો. હા બોલજે. ચાલ ચાલો ચાલો પપ્પા. લાગી પડે. વાહ. આવી જા અહીંયા આવી જા. બાય. મસ્તી ચાલ બાય.
ચાલો ત્યારે ફાઇનલી જવાનો ટાઈમ આવી ગયો છે ઘરે. મમ્મી પપ્પાને, તનુને, પીયુને, દીદી જીજુને બધાને બાય કરીને નીકળ્યા છે. આ સુરત બોમ્બે હાઈવેનું કાયમનું થઈ ગયું છે. જ્યારથી ચોમાસું ચાલુ થયું છે ત્યારથી ટ્રાફિક અને લો બોલતાની સાથે અમારી બાજુ બી ટ્રાફિક ચાલુ થઈ ગયું છે. સરસ, કાયમની જ આ પ્રોબ્લેમ છે. આટલા મહિનાથી આ પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન લાવતા હોય તો કેટલું લેટ થાય. લોકો કોઈને કંઈ ઇમરજન્સી હોય, કોઈ દર્દી હોય તો બિચારું ટાઈમે પણ પહોંચી નહીં શકતું. આ કેટલા મહિનાથી આ પ્રોબ્લેમ થાય છે ને. વચ્ચે તો અમે કોસ્ટલ હાઈવે પરથી જવાનું ચાલુ કરેલું કેમ કે એટલું ટ્રાફિક હતું ને 2-3 કલાક નીકળી જતા હતા, એમ જ બગડતા હતા. પાનેરા ડુંગર આવ્યું છે, હજી ટ્રાફિકમાંથી નીકળ્યા નથી. ગાઈસ તો ફાઇનલી નીકળ્યા છે. રૂહી મેડમ તો સૂઈ પણ ગઈ છે. જો કે હમણાં વાગ્યા છે 7, 7:15 વાગ્યા છે અને નીકળ્યા છે. જોડે નીકળી જાય કેમ કે હાઈવેનું ટ્રાફિક બહુ જ ખરાબ છે અને રસ્તા પણ ખરાબ છે. એટલે જોડે જોતા નીકળી જવાય એમ કરીને વહેલા જ નીકળ્યા છે આજે તો. પણ તો બી રસ્તા એટલા ખરાબ હતા ને કે 7:15 તો થઈ ગયા. હાલ ચીખલી રોડ અમે ઉતર્યા છે અને અમે જઈ રહ્યા છીએ આયા નવસારી થઈને. એ થોડું શોર્ટકટ પડે છે એટલે તો બસ હવે ધીરે ધીરે નીકળીએ. એમ તો હજી તો 7:15 થયા છે પણ 9 વાગી જશે એવું લાગે છે. સાંજનો ટાઈમ છે એટલે ટ્રાફિક થોડું લાગશે. બાકી રૂહી મેડમ જો આખો દિવસ રમીને આખો દિવસ રમે છે. સુરત તો બપોરે સૂઈ જાય, બાકી અહીંયા તો ભાઈ જોડે આખો દિવસ મસ્તી ચાલુ હતી એટલે ગાડીમાં જેવી બેઠી એવી તરત સૂઈ જ ગઈ. ગણેશ ચતુર્થી નજીક છે એટલે આજે તો ગણપતિ બાપાના દર્શન આખા રસ્તે થવાના છે. તો એમ તો ઘણા બધા ગણપતિ બાપાના આગળ દર્શન થઈ ગયા પણ મેં વ્લોગમાં લીધું નહીં. કીધું ચાલો ને આજે તો લઈએ એમ કરીને. જો આ એક ગણપતિ બાપાના દર્શન થઈ ગયા ને અરે બાપરે આ શું છે? ચામાચીડિયા છે ગાઈસ, કેટલા મોટા બાપરે, લગભગ કાગડાની સાઈઝના હશે. તો હાલ આપણે છે નવસારીમાં અને ચામાચીડિયાનો રાફડો ફાટી નીકળ્યો છે. ખતરનાક નજારો છે. બાકી થોડે આગળ જતાં ફરી આપણે ગણપતિ બાપાના દર્શન થઈ ગયા છે. આ રહ્યા ત્રીજી મૂર્તિ આપણાને મળી છે અને આ છે ચોથી મૂર્તિ અને આ છે 5મી મૂર્તિ. આ આગળ દેખાઈ રહ્યા છે 6ઠ્ઠી મૂર્તિ અને એકદમ આગળ છે આ 7મી મૂર્તિ અને આ છે 8મી. આ છે જૂના થાણામાં નવસારીમાં 9મી ગણપતિ બાપાની મૂર્તિ અને અહીંયા તો જબરજસ્ત માહોલ છે. આ છે 10મી મૂર્તિ અને આ છે 11મી મૂર્તિ. જબરજસ્ત માહોલ છે બાકી આજકાલ. અને આ છે 12મી મૂર્તિ ને આ છે લાસ્ટ. બાકી એમ તો બહુ બધી આગળ જોઈ જે મેં વ્લોગ નહીં લીધો અને ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે ને થોડું બહારથી જ મંગાવી લીધું હતું. લેટ થઈ ગયું હતું એટલે. હે ગાઈસ, આવી ગયા છે ઘરે. કપડાં પણ ધોઈને નાખી દીધા છે. ચાલો ખાસું લેટ થઈ ગયું છે, 12 વાગી ગયા છે. વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. બાય. મળ્યા નવા વ્લોગ સાથે. સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ કરજો. બાય.